જો બદલાય, આ બાજુ મંત્રી બદલાય, આ બાજુ અધિકારી બદલાય, માણસ તો ન્યાનો ન્યા જ ઉભો રહેશે. આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર શેઠિયાઓ ને મજૂરો મહેનત કરનારા બધાય છે. જીએસટી માં દર મહિને 10 લાખનો બાંધ્યો હપ્તો લે છે એવા સમાચાર મળ્યા છે. હપ્તો લેનારા બદલાય છે, હપ્તો લેનારા બદલાઈ જાય છે. ઘડીક આ સાહેબ આવે, ઘડીક ઇટાલિયા સાહેબ આવે, ઘડીક સોરઠિયા સાહેબ આવે, ઘડીક આ સાહેબ આવે. પણ એકેય સાહેબને એવી શરમ આવે છે કે આ શહેરને પગભર કરનારા ધંધાને હું કંઈક આપીને જાઉં, કંઈક એને સારું કરી દઈને જાઉં? 30 વર્ષથી બીજેપીને મત આ શહેરમાંથી મળે છે, આ જિલ્લામાંથી મળે છે. સરકારે ધાર્યું હોત તો 5000 વીઘા જમીનનું સંપાદન કરીને એક સરસ મજાનો આના સિરામિકનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકાયો હોત. નથી બન્યો. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પોતાની રીતે જમીન લે, પોતાની રીતે એને કરાવે, પોતાની રીતે બાંધકામ કરે, ની મન ફાવે એવી રીતે આગળ વધી શકે. સરકારે ધાર્યું હોત તો 10,000 5,000 વીઘા જમીન અડધી સરકારી અડધી સંપાદન કરીને પૈસા ડબલ ભાવ ખેડૂતોને ચૂકવીને વિશાળ એક મોટામાં મોટો પાર્ક જો બનાવ્યો હોત, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડનું સારું હોત, ગટર કનેક્ટિવિટી હોત, ઇલેક્ટ્રિસિટી હોત, ગોડાઉન હોત, અનેક વ્યવસ્થા સરકાર એક જ જગ્યાએ ઊભી કરી શકી હોત. પણ 30 વર્ષમાં એવું કઈ થયું નહીં. શું કામ? સરકાર પાસે કોઈ આયોજન જ નથી. કોઈને ખબર નથી શું કરવાનું છે, પણ બધાને એક વાતની ખબર છે ભાજપમાં કે ચૂંટણી કેમ જીતાય. એનાથી આગળ આ લોકોને કઈ ખબર નથી. ચૂંટણી કેમ જીતાય એમાં માસ્ટર માઇન્ડ, પણ ચૂંટણી જીત્યા પછી લોકોના જીવનમાં બદલાવ આવે એવું શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી. તમે વિચાર કરો, જિલ્લે જિલ્લે કલેક્ટરો, તાલુકે તાલુકે મામલતદારો, ટીડીઓ, એસપી, ડીડીઓ. હું તમને નવાઈ લાગે એવું કહું, હમણાં હું બજેટ વિશે વાંચતો હતો. હમણાં બજેટ સત્ર આવવાનું છે, તો મારે શું બોલવું, કયા વિષય પર કેમ બોલીશ, કયા આંકડા વગેરે વગેરે હું અભ્યાસ કરતો હતો. અને મારા ધ્યાનમાં એક બાબત આવી કે આખી ગુજરાત સરકારનું અંદાજિત બજેટ એક વર્ષનું 3 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે આખી સરકાર એક વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે. એમાંથી ખેતી પાછળ માત્ર 4% રૂપિયા સરકાર ફાળવે છે. 5-6% રૂપિયા ઉદ્યોગ પાછળ છે, 5-6% રૂપિયા સ્વાસ્થ્ય પાછળ છે. 3 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી સૌથી વધુ રૂપિયા કયા ખર્ચામાં વપરાય? કોઈને ખ્યાલ છે? સરકારી પગાર પાછળ 40% રૂપિયા સરકારના વપરાય છે. 3 લાખ કરોડ રૂપિયા આખા વર્ષની ગુજરાતની સરકારની આવક, એના 40% રૂપિયા સરકારી પગારમાં જાય છે. કેટલા રૂપિયા થયા? ઓછામાં ઓછા 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આપણા ટેક્સના પૈસામાંથી જાય છે. એ પછી પગાર લેનારો માણસ તમારું કેટલું કામ કરે છે? અને કામ તો ભૂલી જાવ કાકા, સાંભળે છે કેટલું ઈ તો કયો. 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આ બધા જ માણસોના ખિસ્સામાં જાય. એમાં હું આવી ગયો. ધારાસભ્યોને પગાર, મંત્રીને પગાર, સાંસદોને પગાર, કોર્પોરેશનના કોર્પોરેટરોના પગાર, તમારા મહેનત પરસેવાના પૈસાથી ચારો તરફ પગાર પગાર. લઈ જાઓ કોના બાપાની દિવાળી લૂંટા એટલું લૂંટો ને આ લઈ લો પગાર. અને તમને શું મળ્યું? પબ્લિકને શું મળ્યું? એક ધક્કે તો કામ નથી જ થતું, પણ પૈસા દીધા વગર નથી થતું. અને ખોટું કામ હોય ને પૈસા દઈને કરાવીએ તો હજુ સમજ્યા ખોટું છે એટલે દેવા પડ્યા. સરકાર તો એટલી સારી છે ને એટલા આપણે બધા સૌભાગ્યશાળી છીએ, સાચું કામ કરાવવાના પૈસા દેવા પડે છે અને સાચાના જ દેવા પડે છે. વિચાર તો કરો દોસ્તો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. આ મોરબીમાં અને એમે હવે તો આપણા બધા કાઠિયાવાડના જુવાનિયાઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે જ છે ને. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, જાપાનમાં, ચાઇનામાં બધા ધંધાના કામથી જતા છે. ત્યાં આવું છે બધું? અહીં છે એવું છે? આપણે ત્યાં ને એને ત્યાં ફરક શું છે? આપણા દેશમાં વિદેશી આવે એટલે ગમે જિલ્લામાં જાય એટલે એમ કે કમલમ આપકે બહોત અચ્છે. એને એમ છે આ સરકારી ઓફિસ છે. અને આપણે ત્યાં જ આવી તો એને ત્યાં સરકારી સ્કૂલ હારી, દવાખાના હારા, પાર્ટી કાર્યાલય ગોત્યાય જડે નહીં. અહીંયા ગમે જિલ્લામાં આવા મોરબી કમલમ કેવું બનાવ્યું? 1 નંબર બનાવ્યું ને. અને મોરબીની અંદર કોલેજ કેવી છે? મોરબીની અંદર દવાખાનું કેવું છે? દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે.
કે આટલું આમની પાછળ આપણે સમય આપીએ, પૈસા આપીએ, ટેક્સ આપીએ, પછી તે આપણી આ હાલત કેમ છે? એનો સૌથી મોટો જવાબ હું તમને આપું કે આ ગુજરાતમાં આટલી તકલીફો છે. ખેડૂતોના ખેતરોમાં ગમે એ કંપનીના થાંભલા ગમે ત્યારે નાખીને વયા જાય, પોલીસ લઈને આવે. પ્રાઇવેટ કંપનીના વીજળીના થાંભલા અહીંયા માળિયામાં, વાંકાનેરમાં, હળવદમાં, કચ્છમાં જે કંપની નવી આવે એના થાંભલા અહીંયા મોરબી જિલ્લાના ગમે એ ગામમાં નાખી જાય છે. હાવ રેઢા રાત છે, કોઈ પૂછવા વાળું નથી ને કોઈ આપણું સાંભળવા વાળું નથી ખેડૂતની વાત. એક ખેડૂતના ખેતરમાં 5-5 થાંભલા નીકળ્યા, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે. ખેડૂતે શું કરવાનું? કોઈ સાંભળવા તૈયાર નથી, ખેડૂતની વાત હોય કે વેપારીઓની વાત હોય. દોસ્તો, આવી પરિસ્થિતિ શું કામ થઈ? કેમ કે આ સરકારમાં મને જ્યારે વિસાવદરના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જવાની તક મળી, હું ત્યાં ગયો, એક સત્ર મેં આખું જોયું, મારી નજર સામે અંદર ઊભા રહીને શું બોલે છે, શું કરે, ત્યારે મને ખબર પડી કે અરે રે, અહીં કઈ સરકાર જેવું છે જ નહીં, આ તો સર્કસ છે.